કોયલેથી ઉંડેરા રોડનો ડામર પીગળવા લાગ્યો છે, જે ચિંતાનો વિષય છે। આ સમસ્યા પાછળ નબળી ગુણવત્તા, વધારે પડતું ડામર અને ભારે ટ્રાફિક જેવા કારણો હોઈ શકે છે। આનાથી અકસ્માતનો ભય, વાહનોને નુકસાન અને ટ્રાફિક જામ જેવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે। સ્થાનિક તંત્ર અથવા કોર્પોરેશનમાં આ બાબતે રજૂઆત કરવી જોઈએ, જેથી ઉનાળો જામતા પહેલા આનું સમારકામ થઈ શકે। સૌરાષ્ટ્ર છે ડાંબર ઓગળી ચાલ્યા એટલો ભ્રષ્ટાચાર લાગે। હજુ ઉનાળાની શરૂઆત થઈ નથી, જોઈએ એવો તાપ પડ્યો નથી। તે પહેલાં જ કોયલીથી ઉંડેરા આવતો જે મુખ્ય રોડ છે એનો ડામર પીગળી ગયો છે। એ રીતનો ડામર પીગળ્યો છે કે આવતી જતી જે ગાડી હોય એ સ્લીપ થઈ જાય તેવી પરિસ્થિતિમાં છે। ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા જે કામગીરીમાં નિષ્ઠા દાખવવામાં નથી થતી, કામગીરીમાં ક્યાંક ને ક્યાંક ઢીલી કામગીરી અને ભ્રષ્ટાચારની કામગીરી જ્યારે ચાલતી હોય છે, સાથે કોઈ સુપરવિઝન થતું નથી, અધિકારીઓ પણ સુપરવિઝન કરતા નથી, જેના કારણે કોયલીથી ઉંડેરા આવતા રોડ અત્યારે ડામર પીગળી ગયો છે। અકસ્માત થવાનો ભય છે। જો કોઈ પણ અકસ્માત થશે તો જવાબદાર જે તે અધિકારી અને કોન્ટ્રાક્ટર રહેશે। ક્યાંક ને ક્યાંક કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા છે રોડ માટે, અને રોડમાં જો આવી તકલીફો થતી હોય, અને શહેરના રોડમાં જ કેમ થાય છે, હાઈવે પર કેમ નથી, એટલે ક્યાંક ને ક્યાંક રોડના કામોમાં જે ભ્રષ્ટાચાર થાય છે, ભ્રષ્ટાચાર દૂર થાય અને આવા કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે।